નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટા સમાચાર મહેસાણાથી, જ્યાં કેરીનો રસ ખરીદતા પહેલા રહેજો સાવધાન। આ રસ વેચતા વેપારીના ગોડાઉન પર આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે। રેડ પાડવામાં આવી છે। પાટીદાર રસ સેન્ટરમાં 2025 કિલોગ્રામ બગડેલી સડેલી કેરી મળી આવી છે। મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક આ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। 230 કિલોગ્રામ કેરીનો રસ પણ મળી આવ્યો છે। બગડેલી સડેલી કેરી અને રસનો નાશ કરી દેવાયો છે। તો તૈયાર રસ ખરીદતા પહેલા સાવધાન, કેમ કે આ જે રસ તૈયાર થાય છે તે તમામ કેરીઓ બગડેલી સડેલી પણ હોઈ શકે છે। મહેસાણામાં આ જ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે। આ કેરીનો રસ બીમારી નોતરશે। તૈયાર રસમાં કેવી કેરીનો ઉપયોગ થાય છે તે કોઈને ખબર હોતી નથી, પરંતુ આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે બગડેલી સડેલી કેરીનો ઉપયોગ આ રસ બનાવવામાં થતો હતો। તો સડેલી કેરીથી બનાવાતો હતો આ રસ। વેપારીના ગોડાઉન પર ફૂડ વિભાગે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે। પાટીદાર કેરી રસ અહીંયા રેડ પાડવામાં આવી અને એમાંથી બગડેલી કેરીઓનો જથ્થો મળી આવ્યો છે। અને ઈયળ જોઈ શકો છો, આ કેરીમાં ઈયળો જીવાત પણ જોવા મળી રહી છે। આ જ કેરીનો ઉપયોગ કરીને અહીંયા રસ બનાવાતો હતો। તો આ રસ તમને બીમાર પાડી શકે તેમ છે। તૈયાર રસ કઈ કેરીમાંથી બનેલો હોય તે વાત કોઈ જાણતું હોતું નથી, પરંતુ આ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે કે અહીંયા જે પણ રસ બનતો હતો તે આવી જ બગડી ગયેલી, સડેલી અને જીવાત પડેલી કેરીમાંથી જ આ રસ બનાવાતો હતો। આ રસ તમને બીમાર પાડી શકે તેમ છે। હાલમાં મહેસાણામાં ફૂડ વિભાગે એક મોટી કાર્યવાહી કરી છે। સડેલી કેરીથી બનતો હતો અહીંયા રસ। સડેલી બગડેલી કેરીમાંથી જીવાત પણ જોવા મળી હતી અને આ જ કેરીમાંથી અહીંયા બનાવાતો હતો રસ। 2025 કિલોગ્રામ બગડેલી કેરી મળી આવી છે। આ કેરીનો પણ નાશ કરી દેવાયો છે અને જે રસ તૈયાર બનાવાયો હતો તેનો પણ નાશ કરી દેવાયો છે। 230 કિલોગ્રામ કેરીનો રસ પણ નાશ કરવામાં આવ્યો છે। જોઈ શકો છો આ દ્રશ્યોમાં કેટલી ગંભીર આ ઘટના છે। કેરીમાંથી આ જીવાતો જોઈ રહ્યા છો। આપણા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો ચોક્કસ એ વાતની સાબિતી છે કે કેરીનો રસ જે બનતો હતો અહીંયા તે બગડેલી સડેલી કેરીમાંથી બનાવાતો હતો। પાટીદાર રસ સેન્ટરમાં અખાદ્ય કેરીનો જથ્થો મળી આવ્યો છે।